કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દૂધ અને ટોલ ટેક્સ ભાવ વધારા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે મત લેવાનો કાર્યક્રમ પૂર્ણ કરી ભાજપાએ મોંઘવારીનો માર આપવાની નીતિ શરૂ કરી છે અને સાથે જ મતદાન પૂર્ણ થતાની સાથે જ ભાજપ સરકારે અચ્છે દિનનો અહેસાસ કરાવી દીધો છે અને આનાથી મોટો વિશ્વાસઘાત બીજો કોઈ ન હોઈ શકે। ત્યારે આ બાબતે વધુ માહિતી આપતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું, આવો સાંભળીએ। ચૂંટણી પૂરી થઈ, મતદાતાઓ સાથેનો મત લેવાનો કાર્યક્રમ પૂરો થયા પછી ભાજપા સરકારે ફરી એક વખત તેમની મોંઘવારીના માર આપવાની નીતિને અખત્યા કરી છે। જે રીતે દૂધની અંદર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, સામાન્ય માણસને રોજબરોજ નાનામાં નાનો ગરીબમાં ગરીબ માણસને પણ દૂધ એની જરૂરિયાત છે, ત્યારે દૂધમાં 2 રૂપિયાથી લઈને 3 રૂપિયાનો વધારો, ટોલ ટેક્સ જે કોમર્શિયલ વ્હીકલ સહિતનો છે, એટલે કોમર્શિયલ વ્હીકલ એટલે કે હેરાફેરી થતી હોય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ સહિતના વાહનોમાં ટ્રાન્સપોર્ટેશનમાં 5% વધારો, એટલે એના કારણે મિનિમમ ટેક્સ ટોલ ટેક્સની અંદર 20 થી 25 રૂપિયાનો વધારો સીધો સરળતાથી દેખાય છે। આ જ ટોલ ટેક્સની અંદર પેલા 2023માં 10 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો અને ટોલ ટેક્સના નામે સમગ્ર દેશની અંદર લૂંટ ચલાવતી કેન્દ્રની ભાજપા સરકારે ફરી એક વખત લોકોને ચૂંટણી પત્તાની સાથે જ પૂરી થયા મતદાન પૂરું થયા ભેગો જ અચ્છે દિનનો અહેસાસ કરાવી દીધો છે। ત્યારે કરોડો લોકોને અસર કરતા ભાવ વધારાની અસરથી સામાન્ય માણસને જીવન જીવવું જે મુશ્કેલ થઈ ગયું છે એમાં વધુ મુશ્કેલી થશે। હજી તો સત્ર શરૂ થાય તેની પહેલા જુદા જુદા પાઠ્યપુસ્તકથી માંડીને એમાં ભાવ વધારો, જે ટેક્સ બુક સિવાયની વસ્તુ છે, જે શિક્ષણ માટે જરૂરી ચોપડા એટલે ફૂલસ્કેપ નોટબુક એમાં ભાવ વધારો અને ફીનો તો જબરજસ્ત ભાવ વધારો દર વર્ષે આવે છે। ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે જીવન જીવવાના મુશ્કેલી કરવામાં ભાજપા સરકારે વધુ એક મોંઘવારીનો આ ડોઝ આપ્યો છે। મને એમ લાગે છે કે આનાથી મોટી બીજો વિશ્વાસઘાત કોઈ હોઈ શકે નહીં। કોંગ્રેસ પક્ષ પ્રજાને પડતી મુશ્કેલીમાં તેમની સાથે ઊભું છે અને જનતાને કઈ રીતે આ મોંઘવારીના મારમાંથી મુક્તિ અપાવી શકાય એના માટે જનતાએ જાતે પણ હવે વિચારવું પડશે કે આ સમય એવો છે કે જ્યારે જ્યારે ભાજપા આવે છે ત્યારે ભાજપા મોંઘવારીનો માર આપે છે। આપણે આશા રાખીએ કે ભાજપા દૂર થશે તો મોંઘવારીમાંથી मुक्ति મળશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।